આ દ્રશ્યો કોઈ પાંજરાપોળના નહીં પરંતુ વિસાવદર મામલતદાર કચેરીના છે, જ્યાં વિસાવદર કાલસારી તથા પ્રેમપરાના માલધારીઓ આક્રોશ સાથે પોતાની ગાયો લઈને પહોંચી ગયા। 300થી વધુ ગાય ઢોર સાથે આવેલા માલધારીઓની માંગ છે કે ગૌચરની હજારો વીઘા જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યો છે, જેને સરકાર ખુલ્લી કરાવે। માલધારીનો રોષ ત્યારે ઉગ્ર બન્યો જ્યારે તંત્ર દ્વારા તેઓની રજૂઆત સાંભળવાના બદલે ઉલટી કાર્યવાહી કરાઈ। માલધારીઓનો દાવો છે કે 20 જેટલા માલધારીઓને પકડી લેવાય છે। એટલું જ નહીં, 2 દિવસ થવા છતાં માલ ઢોરનો કોઈ ભાવ પૂછતું નથી। બધી જ ગાયો ભૂખી તરસી છે। માલધારીઓએ પણ દાવો કર્યો કે તંત્ર એક ગાય દીઠ 300 રૂપિયા દંડ વસૂલી રહ્યું છે। માલધારી સમાજનું કહેવું છે કે 2008થી ગૌચર ખુલ્લી કરાવવા માટે સમાજ રજૂઆત કરે છે, પરંતુ કોઈ અધિકારી કે રાજકારણી ધ્યાને લેતા નથી। એવો અંદાજ છે કે અહીંયા 300થી વધુ ગાય લાવવામાં આવી હતી। આથી જો માલધારી અગ્રણીનો દાવો સાચો હોય અને ખરેખર ગાય દીઠ જો 300 રૂપિયા દંડ કરાય તો 3 દિવસના 2.5 લાખ રૂપિયા થાય। હવે 2008 થી અમે શરૂઆત કરી છે, બરોબર, ગૌચર ખુલ્લું કરાવવાની, અને ત્યારથી અમે લડત આપી છે, પણ એનો કાંઈ નિરાકરણ કાંઈ આવતું નથી, નિર્ણય એનો કાંઈ। અને અત્યારે અમે કાલના સવારના ઢોર અહીંયા પૂર્યા છે, અમે ભૂખાન તરસ્યા છે એમના અહીંયા। કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી, કોઈ જવાબ આપતા નથી, કોઈ રાજકારણીયા કોઈ આવતા, ભાજપ કે કોંગ્રેસ કોઈ। અને અત્યારે 20 જણાને અંદર કરી દીધા છે, બરોબર છે। એટલે કોઈ આમાં મદદ આવો તમે અને અમારી મદદ કરો તમે। આ ગાયો અત્યારે ભૂખ્યું છે બધી, અત્યારે જોવો તમે ગાયોનો વિડીયો લ્યો। બોલો તમે પાછું। એટલે હવે આનું કઈ બીજું કઈ થાય એમ નથી। હવે એવું કે છે કે આ ગાયોને બધીને પાંજરાપુરમાં જવા દેવાની છે, બરોબર છે। અને 20 જણાને અંદર કરી દીધા છે, અને ગા દીઠ 300 રૂપિયા દંડ લેવાનો છે। તો અમે શું કઈ ગુનો કર્યો છે? કઈ 300 રૂપિયા હોય તો અહીંયા થોડા આવી ઘીરે બાંધી ગયું ન ખવડાવી? હા, દરરોજના 300 રૂપિયા ગા દીઠ, તો અહીંયા આવવાનું કામ શું અમારે? અધિકારી અમને કોઈ આમાં કઈ ધ્યાન દેતા નથી, પ્રાંતે જવાબ દેતા નથી। પ્રાંતને કહી તો જે ટીડીઓને કહ્યું, ટીડીઓને કહી કે મામલતદારને કહ્યું, મામલતદારને કાલે રજૂઆત કરી તો કે આમાં તમારે કાંઈ થાય એમ નથી, અને ગાયું તમે તારે અહીંયા રોકીને બેહો, અહીં ગૌશાળા બનાવો। પછી અમારે જ્યાં સુધી સરકાર નહીં અમને નિર્ણય દે ગૌશાળાનો, ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી। અને ખોટા ગોવિંદ ભગત કબજો પાછો છૂટો મામલતદાર કરાવે છે, પાછો કબજો કરી અને માથે અમારી માથે ગુના દાખલ કરે છે। 26 લાખના અમારી માથે ગુના દાખલ કરે છે। સર્વે નંબર 267 અને 208 એને હુકમ થઈ ગયો છે તારીખ 31/1/2022 રોજ છે। તો એનો કોઈ કલેક્ટરનો હુકમ થયા છતાંય કોઈ લેન્ડ પેપરને અરજી હોત કરેલી છે, તે છતાંય કોઈ માપણી કરવા આવતું નથી। અને છે ને ખાનસારીની જે સર્વે નંબરમાં માપણી કરવા આવે છે, ત્યાં વાય લગર ખાંભા નાખતા હોય, વાય લગર ખેડૂતો ખાંભા ઉચકાવતા હોય છે, અને વાય લગર વાવેતર થતું હોય છે। અને અધિકારી કોઈ વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ અધિકારી ધ્યાન દેતા નથી। અને કાલે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા છતાંય મામલતદારે એમ કીધું તમે તો ગાય 3-4 પાતી રાખો, અમને કોઈ જાતનો કાંઈ વાંધો નથી। મામલતદાર સાહેબ અને ટીડીઓ અમને કોઈ જવાબ દેવા કારણે રાજી નથી। અમે અહીંયા કાલ સવારના 7 વાગ્યાના અહીંયા બધા હાજર થઈ ગયા છે। આખી રાત વરસાદના પહેલા નતાણે પણ એ જ પોઝિશન છે અમારી। માલઢોર અત્યારે 300થી 400 ગાયો અહીંયા હાજરમાં છે। હજી પણ કાંઈ એનો કાર્યવાહી નહીં થાય તો જ અમે બીજી વખત માલઢોર અહીંયા લઈ આવવા તૈયાર છીએ।